હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરીશું બુકના ટોપિક નંબર 2.6.2 ત્રુટીઓનું સંયોજન. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી ત્રુટી વિશે કે કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં રહેલી અચોકસાઈને ત્રુટી કહે છે, જેના બે પ્રકાર છે, વ્યવસ્થિત ત્રુટી અને અવ્યવસ્થિત ત્રુટી. હવે જ્યારે કોઈ ભૌતિક રાશિનું માપન કરવામાં આવે ત્યારે માપનમાં રહેલી ત્રુટીનો અંદાજ આપણે ત્રણ રીતે કાઢી શકીએ છીએ. એક, સરેરાશ નિરપેક્ષ ત્રુટી. બે, સાપેક્ષ ત્રુટી, જેને આપણે આંશિક ત્રુટી તરીકે પણ ઓળખીએ છીએ. અને ત્રીજી, પ્રતિશત ત્રુટી છે. આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ ત્રુટીઓના સંયોજન વિશે. એટલે પહેલો જ પ્રશ્ન થાય કે સાહેબ, ત્રુટીઓનું સંયોજન શા માટે કરવું જોઈએ? તો પહેલા આપણે એ સમજીએ કે ત્રુટીઓના સંયોજનની જરૂર શા માટે પડે છે. તો ધારો કે આપણે ફિઝિક્સની લેબમાં કોઈ પ્રેક્ટિકલ કોઈ પ્રયોગ કરી રહ્યા છીએ અને એ પ્રયોગમાં આપણે ઘણા બધા અવલોકનો લેવા પડે છે. અને આ બધા અવલોકનો પરથી જ્યારે આપણે પરિણામી ગણતરી કરીએ ત્યારે તેના અંતિમ પરિણામની અંદર બધા અવલોકનોની સંયુક્ત ત્રુટી કેટલી છે તે આપણે જાણવું જોઈએ. આપણે ઘણા બધા અવલોકનો લીધા હોય ને એ અવલોકનો પરથી આપણે ગણતરી કરતા હોય તો આપણને જે અંતિમ પરિણામ એટલે કે જે જવાબ મળે આપણને, એ જવાબની અંદર બધા જ અવલોકનની સંયુક્ત ત્રુટી કેટલી તે આપણે જાણવું જોઈએ. ચલો એક ઉદાહરણ દ્વારા સમજાવું. ધારો કે મારે એક પદાર્થની ઘનતા શોધવી છે. હવે ઘનતાનું સૂત્ર તો બધાને ખબર જ છે કે ઘનતા એટલે દળ ભાગ્યા કદ. મારે કોઈ પદાર્થની ઘનતા શોધવી છે. તો મારે કોઈ પદાર્થની જો ઘનતા શોધવી હોય તો આ પ્રયોગમાં મારે પદાર્થના દળ અને પદાર્થના કદ બંને માપવા પડે. અને જો પદાર્થના દળ અને કદના માપન દરમિયાન જો કંઈક ત્રુટી રહી જાય તો એ ત્રુટીની અસર ઘનતાના મૂલ્ય પર કેટલી થાય એ આપણે જાણવું પડે. મારે કોઈ પદાર્થની ઘનતા નક્કી કરવી હોય તો મારે પદાર્થનું દળ માપવું પડશે, પદાર્થનું કદ માપવું પડશે. અને આ દળ અને કદના માપનમાં જો કોઈ ત્રુટી રહી જાય તો પછી ઘનતાના માપનમાં પણ આપણને ત્રુટી મળશે. ને એ ત્રુટી કેટલી હોય એ આપણે જાણવી જોઈએ. તો એના માટે શું કરવામાં આવે છે, તો અંતિમ પરિણામમાં જે ત્રુટી મળી આપણને એ ત્રુટીનો અંદાજ મેળવવા માટે કેટલીક ગાણિતિક પ્રક્રિયાઓ દ્વારા અંતિમ પરિણામમાં આપણને જે ત્રુટી મળે છે એ ત્રુટીનો અંદાજ મેળવવા માટે કેટલીક ગાણિતિક પ્રક્રિયાઓ દ્વારા ત્રુટીનું સંયોજન કરવામાં આવે છે. અને આ ત્રુટીઓનું સંયોજન સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની ક્રિયામાં થાય છે. તો ખ્યાલ આવે છે શા માટે ત્રુટીઓનું સંયોજન કરવું પડે? કે આપણને જે છેલ્લો જવાબ મળ્યો છે એ છેલ્લા જવાબની અંદર ત્રુટીનો અંદાજ મેળવવા માટે કેટલીક ગાણિતિક પ્રક્રિયાઓ દ્વારા ત્રુટીનું સંયોજન કરવામાં આવે છે. અને આ ત્રુટીનું સંયોજન સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની ક્રિયામાં થાય છે. આપણે વાત કરીશું ત્રુટીઓના સરવાળા અને બાદબાકી. કે જો ત્રુટીઓનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે તો અંતિમ પરિણામ એટલે કે જવાબમાં શું ફરક પડે? તો પહેલા આપણે સરવાળા માટે સમજીએ. ધારો કે આપણે બે ભૌતિક રાશિ કોઈ પ્રયોગ દરમિયાન બે ભૌતિક રાશિ એ અને બી નું આપણે માપન કર્યું છે અને આપણને એનું પ્રાયોગિક મૂલ્ય કંઈક આવું મળે છે. એનું પ્રાયોગિક મૂલ્ય ધારો કે આપણને આવું મળે છે, એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. આગળના લેક્ચરમાં મેં તમને કોઈ પણ ભૌતિક રાશિને સરેરાશ નિરપેક્ષ ત્રુટી વડે કઈ રીતે દર્શાવી શકાય એ સમજાવ્યું. તો અહીંયા એ કયું મૂલ્ય છે? તો એ સરેરાશ મૂલ્ય અથવા સાચું મૂલ્ય છે. અને ડેલ્ટા એ સરેરાશ નિરપેક્ષ ત્રુટી છે, માપનમાં ઉદ્ભવતી સરેરાશ નિરપેક્ષ ત્રુટી છે. તો એ જ રીતે આપણને ભૌતિક રાશિ બીનું પ્રાયોગિક મૂલ્ય કંઈક આ પ્રમાણે મળે છે, બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી.
જ્યાં બી એ આપેલ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય અને ડેલ્ટા બી એ માપનમાં ઉદ્ભવતી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે. હવે આપણે શું કરીએ છીએ કે ધારો કે એ અને બીનો સરવાળો કરવામાં આવે, તો ધારો કે એ અને બીનો સરવાળો ઝેડ થાય છે અને ઝેડના માપનમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ છે એવું આપણે ધારી લઈએ છીએ. એટલે કે એ અને બીનો સરવાળો કરીએ તો આપણને ઝેડ મળે છે અને ઝેડના માપનમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ છે. તો આપણે કઈ રીતે લખી શકીએ? ધ્યાન આપજો. એ અને બીનો હું સરવાળો કરું છું તો મને શું મળે છે? ઝેડ. ઝેડ બરાબર એ પ્લસ બી. હવે આપણે એનું પ્રાયોગિક મૂલ્ય કેટલું? તો એનું પ્રાયોગિક મૂલ્ય છે એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. એ જ રીતે બીનું પ્રાયોગિક મૂલ્ય કેટલું? તો બીનું પ્રાયોગિક મૂલ્ય કેટલું છે? બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. ઓકે. હવે એ અને બીનો સરવાળો કરું તો મને ઝેડ મળે છે અને ઝેડના માપનમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ છે. તો પછી હું અહીંયા આ રીતે લખી શકું ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. ઓકે. હવે આપણે શું કરીએ તો ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ હું આ કૌંસને છૂટો પાડું છું. તો કઈ રીતે લખાશે? એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. હવે આપણે શું કરીએ તો ડેલ્ટા ડેલ્ટા વાળા પદો જોડે લખી નાખીએ, ડેલ્ટા ડેલ્ટા વગરના પદો જોડે લખી નાખીએ તો શું લખાશે? જો અહીંયા ધ્યાન આપો, ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. ડેલ્ટા ડેલ્ટા વગરના, તો ડેલ્ટા ડેલ્ટા વગરના કોણ છે? એ અને બી. તો આ રીતે લખાશે એ પ્લસ બી. હવે ડેલ્ટા ડેલ્ટા વાળા જોડે તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. તો અહીંયા લખાય પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી થશે. હવે આ જે એ પ્લસ બી છે, એ પ્લસ બી બરાબર તો કેટલા છે? ઝેડ છે. તો ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બીની જગ્યાએ ઝેડ લખું છું. પછી વિચારતા નહીં સાહેબ આ ઝેડ ક્યાંથી આવ્યો? ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. ચલો ઝેડ ઝેડ ગયા, ઝેડ ઝેડ ગયા તો શું રહ્યું? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. તો હવે ધ્યાન રાખજો કે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ આપણે મેળવવાની છે. તો મહત્તમ નિરપેક્ષ ત્રુટિ માટે હંમેશા ત્રુટિઓનો સરવાળો જ થાય. હું લખી નાખું છું એટલે તમને યાદ રહે કે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ માટે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ માટે નિરપેક્ષ ત્રુટિ માટે ત્રુટિઓનો સરવાળો જ થાય છે. તો અહીંયા આપણે ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી છે તો આપણે તો ફક્ત ત્રુટિઓનો સરવાળો જ ધ્યાનમાં લઈશું. તો માટે આપણે લખી શકીએ કે ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. તો આપણો ક્વેશ્ચન શું હતો કે ત્રુટિઓનો સરવાળો કરવામાં આવે તો અંતિમ પરિણામમાં શું અસર થાય? કેવી અસર થાય? શું ફરક પડે? તો જો અહીંયા જ્યારે બે ભૌતિક રાશિનો સરવાળો કરવામાં આવે ત્યારે ઉદ્ભવતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિના માપનમાં મળતી નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. તો આ ડેલ્ટા ઝેડ શું છે? તો ડેલ્ટા ઝેડ એ ઝેડના માપનમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ છે. ઝેડના માપનમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ છે. તો જ્યારે બે ભૌતિક રાશિનો સરવાળો કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિના માપનમાં મળતી નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. યાદ રાખવાનું છે.
ચલો હવે આને આ જ વસ્તુ આપણે બાદબાકી માટે સમજીએ. ધ્યાન આપજો અહીંયા બાદબાકી માટે. ચલો એ જ પ્રમાણે હું તમને કહું છું કે ધારો કે આપણે બે ભૌતિક રાશિ એ અને બી નું માપન કર્યું છે, તો આપણને એનું પ્રાયોગિક મૂલ્ય એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મળે છે, બીનું પ્રાયોગિક મૂલ્ય બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી મળે છે. ધારો કે એ અને બીની બાદબાકી એટલે કે તફાવત, ધારો કે એ અને બીની બાદબાકી અથવા એને આપણે તફાવત પણ કહી શકીએ ઝેડ છે. અને હું અહીંયા કહું કે ઝેડના માપનમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ છે. ઓકે, તો એ અને બી નો તફાવત એટલે કે બાદબાકી લેવામાં આવે તો એ બાદબાકી ઝેડ છે. અને આપણે કીધું કે ઝેડના માપનમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ છે. તો એનું પ્રાયોગિક મૂલ્ય કેટલું? તો એનું પ્રાયોગિક મૂલ્ય આ રહ્યું એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ માઇનસ બીનું પ્રાયોગિક મૂલ્ય કેટલું છે? બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. ઓકે, તો ઝેડનું માપન આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? તો ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. ચલો અહીંયા ધ્યાન આપો, કૌંસનો છૂટો પાડીએ તો શું લખાશે? એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. હવે આ માઇનસ નિશાનીનું અંદર ગુણી નાખું, તો માઇનસ બી. હવે પ્લસ ઓર માઇનસ છે એની સાથે માઇનસ ગુણો તો શું થઈ જશે? માઇનસ ઓર પ્લસ ડેલ્ટા બી. હવે આપણે શું કરીશું? ડેલ્ટા વાળા જોડે ડેલ્ટા વગરના જોડે, તો ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી. આ એ માઇનસ બી લખાય પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ કૌંસની અંદર માઇનસ ઓર પ્લસ ડેલ્ટા બી. ઓકે, હવે એ માઇનસ બી બરાબર શું લખાય? ઝેડ લખાય. તો શું થશે? ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર એ માઇનસ બીની જગ્યાએ શું લખી નાખીએ? ઝેડ. તો ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ માઇનસ ઓર પ્લસ ડેલ્ટા બી. ઝેડ ગયા તો શું મળ્યું? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ માઇનસ ઓર પ્લસ ડેલ્ટા બી. તો હવે ઝેડમાં ઉદ્ભવતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ કેટલી હોય? તો મેં તમને કીધું કે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ માટે હંમેશા ત્રુટિઓનો સરવાળો જ થાય. તો આપણે ડેલ્ટા ઝેડ બરાબર લખી શકીએ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. તો બાદબાકી કરવામાં આવે તો પણ આપણને અહીંયા નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો જ મળે છે. કેમ? કારણ કે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ માટે ત્રુટિઓનો સરવાળો જ થાય. એટલે બે ભૌતિક રાશિઓની બાદબાકી કરવામાં આવે તો પણ ત્રુટિઓનો તો શું થાય? સરવાળો જ થાય. તો હવે નિયમ આપણે લખીએ છીએ, આ જ તમારે યાદ રાખવાનો છે કે જ્યારે બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ કેટલી હોય? તો મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિના માપનમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા બરાબર હોય છે. ઓકે, આ ખાલી આપણે યાદ રાખવાનું છે
કે જ્યારે બે ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિના માપનમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા બરાબર હોય છે. જ્યાં ડેલ્ટા ઝેડ શું છે? ઝેડના માપનમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ. ડેલ્ટા એ શું છે? એના માપનમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ. અને ડેલ્ટા બી શું છે? બીના માપનમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ. ત્રુટિઓના સંયોજનને હવે આપણે કેટલાક ઉદાહરણ દ્વારા સમજીએ એટલે આપણને વધારે ખબર પડે. તો મારી જોડે બે અવરોધો R1 અને R2 છે. એમના મૂલ્યો કંઈક આ પ્રમાણે છે. R1 બરાબર 100 ± 3 ઓહ્મ, R2 બરાબર 200 ± 4 ઓહ્મ છે. હવે તમને મોટાભાગના MCQમાં રકમ આ જ પ્રમાણે આપેલી હશે. એટલે આ રકમમાં 100 અને 3 શું કહેવા માંગે છે ખાસ સમજી લેજો. તો 100 ઓહ્મ એ અવરોધ R1 નું સાચું મૂલ્ય છે અને 3 ઓહ્મ એ અવરોધ R1 ના માપનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ છે. 200 ઓહ્મ એ અવરોધ R2 નું સાચું મૂલ્ય છે અને 4 ઓહ્મ ± 4 ઓહ્મ એ અવરોધ R2 ના માપનમાં ઉદ્ભવતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ છે. હવે આ બંને અવરોધોનો સરવાળો કરવામાં આવે તો અંતિમ પરિણામ પર કેવી અસર થાય એ આપણે જોઈએ. હું આ બંનેનો સરવાળો કરું છું. આપણે કીધું છે કે બંને અવરોધોનો સરવાળો કરતા માપનમાં ઉદ્ભવતી ત્રુટિની ગણતરી કરો. તો R = R1 + R2. હું આને આ રીતે પણ લખી શકું કારણ કે હું R1 અને R2 નો સરવાળો કરીશ એટલે R ના માપનમાં મને મહત્તમ નિરપેક્ષ ત્રુટિ મળશે. તો હું આને આ રીતે પણ લખી શકું R ± ડેલ્ટા R = R1 ની જગ્યાએ કેટલા 100 ± 3 પ્લસ R2 કેટલા છે 200 ± 4. તો 100 + 200 અથવા ચલો કૌંસને છૂટો પાડીએ તો 100 ± 3 પ્લસ 200 ± 4. તો 100 + 200 કેટલા થશે 300. અને મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એટલે ત્રુટિઓનો હંમેશા સરવાળો જ કરવાનો એટલે 3 ને 4 7 ઓહ્મ થશે. એટલે R ± ડેલ્ટા R બરાબર આપણને 300 ± 7 ઓહ્મ અથવા આપણને 7 ઓહ્મ મળે છે એમ આપણે કહી શકીએ. બરાબર છે. તો અહીંયા R ના માપનમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ કેટલી ડેલ્ટા R બરાબર આપણને મળી ± 7 ઓહ્મ અને R બરાબર કેટલા મળ્યા R બરાબર મળ્યા આપણને 300 ઓહ્મ. હવે આપણને કીધું હોય કે પ્રતિશત ત્રુટિ શોધો તો કઈ રીતે શોધાય તો ધ્યાન આપો. તો પહેલાં આપણે સાપેક્ષ ત્રુટિ શોધીએ. તો સાપેક્ષ ત્રુટિનું સૂત્ર કયું હતું ડેલ્ટા R/R. તો ડેલ્ટા R/R તો ડેલ્ટા R કેટલા છે 7 સોરી ડેલ્ટા R કેટલા છે 7 છે ભાગ્યા R કેટલા 300 થયા. બરાબર છે. અને હવે આપણે પ્રતિશત ત્રુટિ શોધવી હોય તો કઈ રીતે શોધી શકીએ તો પ્રતિશત ત્રુટિ શોધવી હોય તો આપણે કેટલા વડે ગુણીએ છીએ 100 વડે. તો ડેલ્ટા R/R ગુણ્યા 100%. તો 7 ભાગ્યા 300 ગુણ્યા 100%. જે જવાબ આવે તમારે જાતે ગણતરી કરી નાખવાની. ઓકે. હવે આપણે બાદબાકીને સમજીએ કે થર્મોમીટર વડે બે પદાર્થોના માપવામાં આવેલા તાપમાનો અનુક્રમે T1 બરાબર 20 ± 0.5 અંશ સેલ્સિયસ છે અને T2 બરાબર 50 ± 0.5 અંશ સેલ્સિયસ છે. બંને પદાર્થોના તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવતી ત્રુટિની ગણતરી કરો. તો આપણને તફાવત લેવાનું કીધું છે. તો તફાવત એટલે મોટામાંથી નાનું મૂલ્ય બાદ કરવાનું. તો T = T2 - T1. બરાબર છે. આને આપણે આ રીતે પણ લખી શકીએ T ± ડેલ્ટા T બરાબર T2 કેટલા છે 50 ± 0.5 માઇનસ 20 ± 0.5 છે. હવે ખાસ ધ્યાન આપજો આની અંદર બાદબાકીની અંદર કે આ 50માંથી 20ને તો આપણે બાદ કરીએ. તો 50માંથી 20ને બાદ કરીએ તો કેટલા થશે 30 થશે. તો T ± ડેલ્ટા T આ 50માંથી 20ને બાદ કરવું એટલે મને 30 મળશે. હવે મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરતા હોય 0.5માંથી 0.5 બાદ કરી નાખતા હોય છે. પરંતુ મેં તમને કીધું કે સરવાળો હોય કે બાદબાકી હોય ત્રુટિઓનો તો સરવાળો જ થાય. યાદ રાખજો
સરવાળો હોય કે બાદબાકી, બે ભૌતિક રાશિઓનો સરવાળો કરવામાં આવે કે બાદબાકી કરવામાં આવે, ત્રુટીઓનો તો હંમેશા સરવાળો જ થાય. તો સરવાળો કરો 0.5 વત્તા 0.5 તો તમને મળશે 1.0°C. તો આ તમારો જવાબ થયો. હવે આમાં પણ આપણે સાપેક્ષ ત્રુટિ શોધવી હોય તો કઈ રીતે શોધાય? તો ધ્યાન આપો. તો આપણને તાપમાનના માપનમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ કેટલી મળી? 1. અને તાપમાનનું મૂલ્ય કેટલું મળ્યું? 30. તો ધારો કે આપણે સાપેક્ષ ત્રુટિ શોધવી હોય તો કઈ રીતે સૂત્ર લખાય? ΔT/T. હવે આની પણ ટ્રીક આપું છું. કોઈ પણ તમને રકમ આપી હોય અને એના પરથી તમને આવી રકમ આપી છે અને એના પરથી સાપેક્ષ ત્રુટિ શોધવાની કીધી હોય તો આ પહેલું પદ થયું, આ બીજું પદ થયું. તો હંમેશા આપણે યાદ રાખવાનું બીજું ભાગ્યા પહેલું, બીજું ભાગ્યા પહેલું, બીજું એટલે 1 અહીંયા, બરાબર છે, અને પહેલું એટલે 30. હવે પ્રતિશત ત્રુટિ શોધવી હોય તો શું કરવાનું? તો મેં તમને કીધું પ્રતિશત ત્રુટિ શોધવી હોય તો આપણે ટકા લાવવા પડે, બરાબર છે. સાપેક્ષ ત્રુટિને ટકામાં દર્શાવી એટલે પ્રતિશત ત્રુટિ એટલે કે 100 વડે ગુણવી પડે. તો ΔT/T ગુણ્યા 100% બરાબર 1/30 ગુણ્યા 100%. જે આવે તમારે જવાબ લખવાનો, 1/30 કરવાનો ગુણ્યા 100 કરવાનો, જે આવે એ જવાબ તમારે ટકામાં લખવાનો એટલે તમને પ્રતિશત ત્રુટિ મળી ગઈ. ચલો હું તમને 2 ઉદાહરણ જાતે ગણવા આપું એટલે તમને ખબર પડે એની અંદર. ચલો રકમ લખી નાખો દરેક જણા. પહેલી રકમ લખો, એક સળિયાની લંબાઈ 15.05 ± 0.05 સેન્ટીમીટર છે. તો આવા 2 સળિયાની કુલ લંબાઈ શોધો. તો આમાં શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. ઓકે, ચલો બીજી રકમ લખો, પાણી ભરેલા બીકરનું દળ 56.4 ± 0.5 ગ્રામ છે. એક બીકરની અંદર પાણી ભરેલું છે અને એ બીકરનું દળ પાણી સાથે આટલું છે અને ખાલી બીકરનું દળ 49.3 ± 0.3 ગ્રામ છે. તો પાણીનું દળ ત્રુટિ સહિત શોધો. તો આમાં શું કરવાનું છે જાતે વિચારજો. ઓકે,